ગુજરાતના ઇતિહાસમાં એવા કેટલાય રહસ્યો દટાયેલા છે જેની આપણને ખબર પણ નથી. આજે આપણે એવા જ એક ગુપ્ત ખજાનાની વાત કરવાના છીએ, બોરસદના સૂર્યમંદિરની. આ કોઈ સામાન્ય ઇમારત નથી, પણ પથ્થરોમાં કંડારાયેલી શ્રદ્ધા અને સમય સામે ટકી રહેવાની એક અદ્ભુત ગાથા છે. તો ચાલો આ મંદિરની આખી કહાણીને આપણે 4 ભાગમાં સમજીએ. આપણે એના જન્મથી શરૂ કરીને એની બનાવટની ભવ્યતાને માણીશું, પછી એના પર આવેલા સંકટો અને એમાંથી એ કઈ રીતે બહાર આવ્યું એ જાણીશું, અને છેલ્લે આજે એનું શું મહત્વ છે એ જોઈશું. ચાલો આપણે થોડા પાછળ જઈએ, છેક 11મી સદીમાં. એ સમય જ્યારે ગુજરાત કળા અને સ્થાપત્યમાં એનું સુવર્ણ યુગ જીવી રહ્યું હતું, અને બસ આ જ સુવર્ણ યુગની દેન છે બોરસદનું આ સૂર્યમંદિર. આ સમયરેખા જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. 11મી સદી એટલે કે સોલંકી વંશ એના શિખર પર હતો. આ એ જ રાજવંશ છે જેણે ગુજરાતને સ્થાપત્યના કેટલાક અણમોલ નજરાણા આપ્યા, અને આ મંદિર એમાંથી જ એક છે. હવે સવાલ એ થાય કે આ બનાવ્યું કોણે? કોઈ રાજાનું નામ કેમ નથી? પણ અહીંયા જ તો ખરી મજા છે. ભલે કોઈ ચોક્કસ શિલાલેખ ના મળ્યો હોય, પણ એક વાત તો પાકી છે કે સોલંકી રાજાઓ સૂર્યદેવના મોટા ઉપાસક હતા, અને એમની આ અદ્ભુત શ્રદ્ધા જ આ મંદિરના અસ્તિત્વનો સૌથી મોટો પુરાવો છે. સારું, એ તો થાય એના જન્મની વાત, પણ આ મંદિર દેખાય છે કેવું? એની ઓળખ શું છે? ચાલો એના સ્થાપત્યની દુનિયામાં ડૂબકી મારીએ અને જાણીએ કે શું છે એમાં ખાસ. આ મંદિર છે ને એ ઉત્તર ભારતની એક ખાસ સ્ટાઇલમાં બનેલું છે, જેને કહેવાય છે નાગર શૈલી. હવે આ નાગર શૈલી એટલે શું? સાવ સહેલું જ છે. એની મુખ્ય ઓળખ છે ગર્ભગૃહની ઉપરનો પેલો મધપુડા જેવો ઊંચો શિખર, જે જાણે સીધો આકાશને આમતો હોય. પણ ખરી કમાલ તો એની કોતરણીમાં છે. અહીંયા પથ્થરો બોલે છે, શાબ્દિક રીતે. દરેક થાંભલા પર, દરેક દિવાલ પર તમને કથાઓ જોવા મળશે. સૂર્યદેવ તો છે જ, એમના 7 ઘોડાવાળા રથ સાથે, પણ સાથે સાથે બીજા કેટલાય દેવી દેવતાઓની મૂર્તિઓ છે જે જાણે આપણને પૌરાણિક કાળમાં લઈ જાય. હવે ગુજરાતમાં સૂર્યમંદિરની વાત આવે એટલે તરત મોઢેરા યાદ આવે, ખરું ને? તો આ બંનેમાં શું ફરક છે? જો, મોઢેરા એક વિશ્વવિખ્યાત જગ્યા છે, ખૂબ જ વિશાળ. જ્યારે બોરસદનું આ મંદિર એક છુપાયેલું રત્ન છે. નાનું છે, પણ શૈલીમાં એકદમ એના મોટા ભાઈ જેવું જ છે. અને સૌથી મોટો ફરક, અહીં આજે પણ પૂજા થાય છે. આ એક જીવંત મંદિર છે. પણ દરેક કહાણીમાં એક વળાંક આવે છે, એક સંઘર્ષનો સમય. આ મંદિરના જીવનમાં પણ આવ્યો. એ સમય હતો આક્રમણ અને અતૂટ શ્રદ્ધાની કસોટીનો. મધ્યયુગ ભારતના ઇતિહાસનો એક તોફાની સમય. ખાસ કરીને દિલ્હી સલ્તનતના આક્રમણોએ ગુજરાતમાં ઘણું નુકસાન પહોંચાડ્યું, અને દુર્ભાગ્યે આ સુંદર મંદિર પણ એમાંથી બચી શક્યું નહીં. પણ અહીંથી જ તો શ્રદ્ધાની અસલી તાકાત દેખાય છે. મંદિર તૂટ્યું, પણ લોકોની શ્રદ્ધા ન તૂટી. સ્થાનિક લોકોએ, ત્યાંના શાસકોએ ભેગા મળીને આ મંદિરને ફરીથી બેઠું કર્યું, એને નવું જીવન આપ્યું. અને એ જ નવજીવન આજે પણ ધબકી રહ્યું છે. આ મંદિર હવે માત્ર એક ઐતિહાસિક ખંડેર નથી, એ એક જીવંત વારસો છે, શ્રદ્ધાનું એક ધબકતું કેન્દ્ર છે. આ જ વાત એને ખાસ બનાવે છે. બીજા ઘણા પ્રાચીન સ્મારકો હવે માત્ર જોવાલાયક સ્થળો છે, પણ અહીં આજે પણ સૂર્યદેવની પૂજા અર્ચના થાય છે. વિચારો, લગભગ 1000 વર્ષથી ચાલી આવતી એક પરંપરા. દર રવિવારે ભક્તો અહીં ભેગા થાય છે. એ જ શ્રદ્ધા, એ જ ભક્તિ 1000 વર્ષ પછી પણ અકબંધ છે. તો ચાલો આખી સફરને ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. શરૂઆત થઈ 11મી સદીના સુવર્ણયુગમાં સોલંકી રાજાઓ દ્વારા. પછી આવ્યો વિપત્તિનો સમય, મધ્યયુગના આક્રમણો. પણ પછી થયું પુનરુત્થાન, સ્થાનિક લોકોની શ્રદ્ધાને કારણે. અને આજે એક જીવંત વારસા તરીકે આપણી સામે ઊભું છે. આ મંદિરની કહાણી આપણને એક વિચાર કરવા મજબૂર કરે છે. આપણા જ ગામમાં, આપણા જ શહેરમાં કદાચ આપણી નજર સામે જ આવા કેટલાય ઐતિહાસિક ખજાના હશે જે પોતાની વાર્તા કહેવા માટે રાહ જોઈ રહ્યા છે. ખરો ઇતિહાસ કદાચ મોટા સ્મારકોમાં નહીં, પણ આવા જીવંત વારસામાં જ સચવાયેલો હોય છે.